જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લબાબદારની રેસીપી. તો રેસ્ટોરન્ટમાં મળતા પનીર લબાબદારની ગ્રેવી થોડી રીચ અને લટપટી હોય છે. આ પનીરની સબ્જી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટમાં 2 થી 3 ગ્રેવીને ભેગી કરી આ રેસીપી બનાવવામાં આવે છે, પણ અહીંયા મેં તેને ખૂબ જ સરળ રીતે બનાવી છે, જેથી તમે તેને ઘરે પણ આસાનીથી બનાવી શકશો. તો ચાલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લબાબદાર બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી પનીર લબાબદાર બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 5 થી 6 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 2 નંગ લીલા મરચાંના ટુકડા. તેની સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીની સ્લાઇસ લીધેલી છે, તેને એડ કરી દઈએ. મેં અહીંયા ડુંગળીની સ્લાઇસ કરેલી છે, પણ તમે તેને નાના નાના ટુકડામાં પણ કટ કરી શકો છો. સાથે જ તેમાં 2 નંગ તમાલપત્ર, 1 ઇંચ તજનો ટુકડો, સાથે જ 4 થી 5 નંગ નાની ઇલાયચી એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે કૂક થઈ અને સહેજ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા લીધેલા છે, તેને એડ કરી દઈએ. તેની સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા કોથમીરની ડાળીના ટુકડા લીધેલા છે. સાથે જ ટામેટાં ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, 5 ચમચી જેટલો હળદર પાવડર, સાથે જ 4 થી 5 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે. તેની સાથે ગ્રેવીને રીચ બનાવવા માટે 12 થી 15 નંગ જેટલા કાજુ અને બદામ લીધેલા છે અને 2 મોટી ચમચી જેટલા મગજતરીના બી લીધેલા છે. તેને એડ કરી હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ટામેટાં સોફ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. અહીંયા આપણે કાજુ બદામ અને મગજતરીના બી એડ કરેલા છે, જે આ રેસીપીને રીચ બનાવે છે, સાથે જ ગ્રેવીને થીક પણ બનાવે છે, જે આ રેસીપી માટે ખૂબ જ જરૂરી છે. રેસ્ટોરન્ટમાં યલો કે પછી રેડ ગ્રેવી એડ કરવામાં આવે છે, જેમાં કાજુ બદામ અને મગજતરીનું પ્રમાણ થોડું વધુ લેવામાં આવે છે, જેથી મેં અહીંયા તેનું પ્રમાણ થોડું વધુ રાખેલું છે, જેથી આ રેસીપી માટે તે ગ્રેવીને રીચનેસ આપશે. તો લગભગ 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ટામેટાં સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલું સહેજ ગરમ પાણી લીધેલું છે, તેને એડ કરી દઈએ. તો ગરમ પાણી એડ કરવાના લીધે તેની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે. હવે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને લગભગ 8 થી 10 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી તે સારી રીતે કૂક થઈ અને સોફ્ટ થઈ જાય. તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે તેમાં જે તમાલપત્ર અને તજનો ટુકડો એડ કરેલો છે તેને નીકાળી લઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે, જેથી સારી રીતે ઠંડુ કરી લઈએ. તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને બધી જ વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે, તો તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ. જો તમને ગ્રાઇન્ડ કરતી વખતે એવું લાગે કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ નથી થતી, તો તેમાં થોડું પાણી એડ કરી તેને ગ્રાઇન્ડ કરી લેવું. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને એક સાઈડ પર રાખી દઈએ. હવે પનીર લબાબદાર બનાવવા માટે પનીરને શેકવાનું છે, તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે,
તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેલને ગરમ કરી લઈએ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, જેને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધેલું છે. તેને પેનમાં એડ કરી દઈએ. સાથે જ તેમાં ચપટી હળદર પાવડર, 5 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને ચપટી મીઠું એડ કરી હળવા હાથે પનીરને તેલમાં સારી રીતે શેકી લઈએ. અહીંયા આપણે પનીરને ફક્ત 1 થી 1.5 મિનિટ માટે જ મસાલા સાથે શેકવાનું છે. તેને હાઈ ગેસની ફ્લેમ પર શેકવું. તો મસાલા સાથે પનીરને આ રીતે શેકવાથી તેના ઉપર તેલનું એક કોટિંગ થવાના લીધે પનીર સહેજ ક્રિસ્પી થઈ જશે. આપણે તેને ઓવરકૂક નથી કરવાનું. તો પનીરને સહેજ આ રીતે કૂક કરવાથી આપણે તેને જ્યારે ગ્રેવીમાં એડ કરીશું તો મસાલા એડ કરેલા હોવાના લીધે પનીર ટેસ્ટમાં મોડું નહીં લાગે. સાથે જ ગ્રેવીમાં એડ કરતી વખતે તે તૂટશે પણ નહીં. તો લગભગ 1 મિનિટનો સમય થઈ ગયો છે અને પનીર મસાલા સાથે સારી રીતે કોટ થઈ અને સહેજ ઉપરથી ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી પનીરના ટુકડાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ગ્રેવી માટે તડકો બનાવવા પેનમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 નંગ ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા અને 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, તેને એડ કરી ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ, જેથી ડુંગળી કૂક થઈ અને ટ્રાન્સપરન્ટ થઈ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 ચમચી જેટલી આદું અને લસણની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરી તેને પણ 1 મિનિટ માટે સોતે કરી લઈએ, જેથી લસણ અને આદુનો કાચો સ્વાદ ન રહે. તો ફક્ત 1 મિનિટમાં જ આદું અને લસણ પણ સારી રીતે સોતે થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ લો કરી મસાલા એડ કરી દઈએ, જેમાં 5 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. સાથે જ મસાલા તેલમાં સોતે કરતી વખતે બળે નહીં તે માટે 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલાને તેલમાં આ રીતે સોતે કરવાથી તેનો ટેસ્ટ અને કલર જળવાયેલા રહે છે. તો હવે 1 મિનિટમાં મસાલા પણ તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું લીધેલું છે, તેને એડ કરી દઈએ. સાથે જ ટામેટાં ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટનો સમય થઈ ગયો છે અને ટામેટાં પણ સારી રીતે મસાલા સાથે કૂક થઈ સોફ્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું હતું, જેને ઝીણું સમારી લીધેલું છે, તેને એડ કરી દઈએ. તો રેસ્ટોરન્ટમાં કેપ્સિકમ સાથે ડુંગળીને મોટા ટુકડામાં અથવા તો ડાઈસમાં કટ કરીને એડ કરવામાં આવે છે. તો પનીર લબાબદાર માટે કેપ્સિકમ એ મુખ્ય સામગ્રી છે. તો હવે તેને પણ બધી જ વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી 1 મિનિટ માટે સોતે કરી લઈએ. તો હવે કેપ્સિકમ પણ સારી રીતે સોતે થઈ ગયું છે. તો હવે આપણે જે ગ્રેવી બનાવીને તૈયાર કરેલી છે તેને એડ કરી દઈએ. જો તમે ચાહો તો ગ્રેવીને ગાળીને પણ એડ કરી શકો છો. તો મેં બધી જ ગ્રેવીને એડ કરી દીધેલી છે. તો હવે તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે જ તમે જોઈ શકો છો કે ગ્રેવી થીક છે, તો તેની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે મેં અહીંયા 1 કપ જેટલું ગરમ પાણી લીધેલું છે, તેને એડ કરી દઈએ. જો તમારી ગ્રેવી થોડી પાતળી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી, પણ જો ગ્રેવી થીક લાગે તો પાણી એડ કરી આ રીતે કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેવી. તેની સાથે બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. તો હવે ગ્રેવીને 5 થી 6 મિનિટ માટે સારી રીતે કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટનો સમય થઈ ગયો છે અને આપણી લટપટી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ફ્રાય કરીને પનીરના ટુકડા તૈયાર કરેલા છે તેને એડ કરી દઈએ.
સાથે જ 1 ચમચી જેટલી કસૂરી મેથી, અડધી ચમચી જેટલો ઘરનો બનેલો ગરમ મસાલા પાવડર લીધેલો છે. ગરમ મસાલા પાવડર બનાવવાની રેસીપીની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાં જઈ તેને જોઈ શકો છો. સાથે જ 1 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે. જો તમારા પાસે મલાઈ ના હોય અને ક્રીમ હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું ક્રીમ પણ એડ કરી શકો છો. તેની સાથે 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ અને તેની સાથે મેં અહીંયા એક પનીરના ટુકડાને બાજુમાં રાખ્યો હતો, તેને ગ્રેટ કરી દીધેલો છે. તેને એડ કરી હવે બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈએ. તો અહીંયા પનીરને ગ્રેટ કરીને એડ કરવાથી ગ્રેવીની જે કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ બનશે. તો હવે આપણી એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે આપણું પનીર લબાબદારનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતું કૂક નથી કરવાનું, નહીંતર મલાઈ તેમાંથી ઘી રિલીઝ કરશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી ફ્રેશ કોથમીરના ઝીણા સમારેલા પાન એડ કરી દઈએ. તો હવે આપણું એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લબાબદાર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ. મેં આ સબ્જીને રોટી સાથે સર્વ કરી છે. તમે તેને નાન, ગાર્લિક નાન સાથે પણ સર્વ કરી શકો છો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર લબાબદાર ઘરે બનાવવું કેટલું સરળ છે, જે ખૂબ જ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ગમશે અને આંગળા ચાટતા રહી જશે. તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.